સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। જય સ્વામિનારાયણ બધાને। એક ભક્તના ખેતરમાં રાત્રે ચોર ઘૂસી આવ્યા, પણ પછી જે થયું એ જોઈને ચોર જીવ બચાવીને ભાગ્યા। આખરે કોણ બચાવવા આવ્યું હતું? શું આપણે આપણી ઉપજમાંથી દેવનો ચોખ્ખો ભાગ ધર્માદો કાઢીએ છીએ? જે ભક્તો 10મો કે 20મો ભાગ કાઢવામાં અચકાતા હોય એ આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શા માટે ધર્માદો ભગવાનને જ આપવો? કોઈ ગરીબોને દાન આપીએ કે અન્ન જમાડી દઈએ તો ન ચાલે? શાસ્ત્રો દાન ધર્માદા વિશે શું કહે છે એ બધી વાતો હું ગ્રંથોના આધારે સમજાવીશ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો। આકાશના દેવે વરસી વરસીને વિશ્રાંતિ લીધી છે। આખી પૃથ્વી લીલીછમ અને નયન રમ્ય દેખાય છે। પાક બધા ધીમે ધીમે પાકવાની અણી ઉપર આવતા જાય છે। ખડ વાઢનાર ખડની ગાંસડીઓ સીમમાંથી લાવી સુકવણી કરે છે અને છોકરાઓ ચીભડા ખાવાની મોજ માણે છે। આકાશમાં ક્યાંક ક્યાંક વાદળાઓ દેખાય છે। સોનલ વર્ણી સંધ્યા આભમાં પૂર્ણ રીતે ખીલે છે અને તેની છાયા જગત ઉપર પડે છે, જેથી વિશ્વ ક્ષણવાર સોનેરી બની જાય છે। આવે વખતે પક્ષીઓ માળા ભણી જાય છે। માનવીઓ સીમમાંથી ગામમાં આવે છે। બળદ વાછરડા વગેરે પશુઓ ગામની બહાર રહેલ જળાશયમાં પાણી ચહચહાવીને ગામમાં જાય છે। આજે વાળાક દેશમાં આવેલ હામાપર ગામના નિવાસી ભક્તરાજ કરશનભાઈ બામણિયા રખોપા માટે ખેતરમાં ખોડેલ મેડા ઉપર ચિંતામગ્ન ચહેરે બેઠા છે। પોતે પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્ત છે। શ્વાસે શ્વાસે શ્રી હરિનું સ્મરણ કરે છે ને પ્રભુની આજ્ઞાને અણિશુદ્ધ પાળે છે। તેને અચાનક અજવાળા દેખાય છે અને તે અજવાળામાં ભગવાન સહજાનંદ સ્વામી તેમને દર્શન આપે છે અને પૂછે છે, ભક્તરાજ સી ચિંતામાં આમ બેઠા છો? ભક્ત ભગવાનને ભાળી હર્ષ ઘેલા થઈને પ્રભુના ચરણ કમળમાં મસ્તક મૂકે છે અને કહે છે કે મહારાજ, આ મારા ખેતરને રોજડા ઉર્ફે નીલગાય ચારે બાજુથી આવીને રાત્રે ખાય છે। હું તેને તગડવા એટલે કે કાઢવા જાઉં છું, પણ આ બાજુથી તગડું તો બીજી બાજુથી ખાય છે, એટલે આ બાજરો થવા દેશે નહીં। શ્રી હરિ બોલ્યા કે ભક્તરાજ તમે ઘરે જાઓ ને ત્યાં જઈને શાંતિથી અમારી મૂર્તિનું ચિંતન કરીને સૂઈ જાઓ। અમો આ માણકી ઘોડી પર બેસી તમારા બાજરાનું રક્ષણ કરીશું, કારણ કે મારા ભક્તના યોગ અને ક્ષેમ એ બંનેનું વહન કરવાનું અમોએ બિરુદ આપેલ છે। માટે જાઓ, નિરાંતે સૂઈ રહો। પછી તો ભક્ત ભગવાનને પગે લાગીને ઘરે ગયા। ધ્યાન માળા વગેરે નિયમ કરીને નચિંત મને સૂઈ ગયા। બીજે દિવસે સવારે આવીને બાજરાના ખેતરને જુએ તો માણકી ઘોડીના ડાબલા ખેતરની ચારે બાજુ ફરતા જણાયા। ભક્ત સમજ્યા કે જરૂર મારો નાથ મારા બાજરાનું રક્ષણ કરવા માટે માણકી ઘોડી લઈને આવ્યા છે। પછી તો આ વાત રોજની બની ગઈ। ભક્ત ચિંતા મુક્ત બની ભજનમાં લીન બનતા ગયા। અણબોટ્યો અનિલ એટલે કે પવન ઘૂંચળા વળી વળીને જ્યારે આ ખેતર ઉપરથી વાય ત્યારે આ ખેતરને જોઈને માનવીના મનમાં આકર્ષણ થાય છે। રાત્રિના 12 વાગવાનો સમય છે। મનુષ્યો બધા નિદ્રા દેવીને શરણે સૂતા છે અને રાત રાણીએ અંધકાર રૂપ પોતાનો પાલવ આખા જગત ઉપર ઓઢાડી દીધો છે। અંધારા ઘાટા બન્યા છે। અધર આકાશમાં તારલિયાઓ ટગમગી રહ્યા છે। વાદળા વિનાનો આકાશનો ઘુમ્મટ અધર નોંધારો લટકે છે। આવે વખતે ટીમ્બલા ગામના 2 યુવાનો મેપો ને કચરો સામ સામે વાત કરી રહ્યા છે। કચરો કહે છે, મેપા સરંભડાની સીમમાં કરશન બામણિયાનો બાજરો પાક ઉપર આવ્યો છે। હાથના ડુંડા છે। એ મુઠ્ઠી ફાટેવો બાજરો આપણે લણી આવીએ તો ઘરમાં બેઠા નિરાંતે લીલી દ્રાક્ષ જેવા એ બાજરાના રોટલા આનંદથી ખાઈએ। મેપો બોલ્યો કે ભાઈ, તું એ કરશન બામણિયાને ઓળખે છે? એ 5 હાથ ઊંચો અને ભરાવદાર શરીર વાળો આહિર છે તો ભગત, પણ જો વિફર્યો હોય તો તને અને મને માથા ભટકાવીને મારી નાખે એવો છે। આમ વાતો કરે છે તેવામાં ખોખારા ખાતો એક આદમી આવ્યો। નજીક આવ્યો ત્યારે કચરે કહ્યું કે ઉકરડા આવ આ મેપલો છાતી વિનાનો માણસ છે। મારે તારા જેવા સુરવીરની જરૂર છે, તેથી તારી સાથે મને મજા આવશે।
ઉકરડાએ કહ્યું કે શું વાત છે ભાઈ? ત્યાં વચ્ચેથી જ મેપાએ કહ્યું કે ભાઈ આ તો માથું મેલી માલ કાઢવાની વાત કરે છે. ઉકરડો કહે પણ પૂરી વાત તો કરો. ત્યારે કચરાએ ફોડ પાડ્યો કે સરંભડાની સીમમાં બામણિયાનો બાજરો લણવા જાવું છે, બોલ તારે આવવું છે? બંદા તો તૈયાર જ હોય. કચરાએ મેપાને ટપાર્યો. મેપલા તારો શો વિચાર છે? અમે તો જવાના છીએ. મેપાને પણ હિંમત આવી ગઈ. ચાલો હું પણ આવું છું એમ કહીએ તૈયાર થઈ ગયો. પછી તો ત્રણેય જણ ઘરે જઈ દાતરડા, પછેડી, તરફાળ લઈ જોડા પહેરી સરંભડાની સીમ તરફ રવાના થયા. આ વખતે એક બાવળના ઠૂંઠા પર બેઠેલી ચીબરી કળળ કરવા બોલી, પણ આ ત્રણેય જણાને સુકન અપસુકનની ગમ હતી નહીં. એ તો બાજરાની લાલચે કરસન બામણિયાના ખેતરમાં સીધાવ્યા ને કાંડા જેવા ભરાવદાર પાક ઉપર આવેલા બાજરાના ડુંડા ભચકાવવા માંડ્યા. થોડા ઘણા ડુંડા લણી અને પછડીના કાપા તરફાળમાં ઠલવે છે. તેઓમાં 5 ઘોડેસવારો આવીને હાકલા પડકારા કરે છે. તે સાંભળીને બીકથી ગાંગા થયેલા ત્રણેય ચોરો પોતાના દાતરડા, તરફાળ અને જોડા મૂકીને ભાગ્યા. ડુંડા પણ ત્યાં જ પડ્યા રહ્યા. ઘોડે સવારો ત્રણેની પાછળ પડ્યા ને નજીક જઈને ત્રણને વાસામાં 3 કોરડા ફટકાર્યા. જાનથી બચ્યા તેનો આનંદ પામતા ત્રણેય ચોર ખેતર સામું જોયા વિના ભાગતા જ થઈ ગયા. પછડી, તરફાળ કે દાતરડા લેવા પણ ન રોકાયા. આ ઘોડે સવારોના રૂપમાં હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ. આ જ વખતે ભગવાન સીધા હામાપરમાં ગયા અને કરસનભાઈને જગાડીને કહ્યું કે હવે બાજરો પાકી ગયો છે, ક્યાં સુધી અમારી પાસે રખોપું કરાવવું છે? આજે ચોર આવ્યા હતા તેને અમોએ મારીને કાઢી મેલ્યા છે. કરસનભાઈ તો પ્રભુને ભાળી ગાંડા ઘેલા બની ગયા. ચરણમાં નમસ્કાર કરીને કહ્યું કે ઓ મારા ભગવાન, તમોએ મારી ખૂબ રક્ષા કરી. થોડી વારમાં ભગવાન અદ્રશ્ય થયા. સવારે કરસનભાઈ ખેતરે ગયા. ચોરે લણેલા ડુંડા લઈ અને ઘરે આવ્યા અને પછીથી બાજરો બધો લણી લીધો અને તેમાંથી 10મો ભાગ જૂનાગઢ શ્રી રાધારમણ દેવને પહોંચતો કર્યો. જે પ્રભુનો ભક્ત થાય તેની સર્વ રીતે પ્રભુ રક્ષા કરે છે. રૂગનાથ ચરણ સ્વામીએ હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વાત નંબર 339માં લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ કરસનભાઈના ખેતરના બાજરાની રક્ષા શા માટે કરતા? તો તે ભક્ત ઉપજનો ચોખ્ખો 10મો ભાગ કાઢી સમયસર શ્રી રાધારમણ દેવને જૂનાગઢ આપી જતા. એટલા પારદર્શક હરિભગત હતા. માટે ગૃહસ્થ સત્સંગીઓએ પોતાના ધન અથવા ધાન્યમાંથી 10મો કે 20મો ભાગ કાઢીને પોતાના ઈષ્ટદેવને સમર્પિત કરીને પોતાના ધનની શુદ્ધિ કરવી. અને આ રીતે જો ધનની શુદ્ધિ કરવામાં ન આવે તો એ અપવિત્ર દ્રવ્યનું સેવન કરવાથી બુદ્ધિની અંદર જડતા ઉત્પન્ન થાય છે. તેથી તે કદી પણ સારું વિચારી શકતો નથી અને ક્યારેય પણ દુઃખની નિવૃત્તિ થતી નથી. માટે અવશ્ય ધર્માદો કાઢીને પોતાના ધનને ધોઈ નાખવું, આવો ભાવ છે. ગૃહસ્થ સત્સંગીઓએ વૃત્તિ તથા ઉદ્યમથી પ્રાપ્ત કરેલ જે ધન ધાન્ય હોય તેમાંથી અથવા તો ખેતીમાંથી થયેલા કોઈ પણ પાકમાંથી 10મો ભાગ પોતાના ઈષ્ટદેવના મંદિરમાં જઈને અર્પણ કરવો. અને જેની વૃત્તિ તથા ઉદ્યમ નાનો હોય અને ખર્ચ ઘણો હોય, આવા જે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. અને જો 10મો કે 20મો ભાગ કાઢે નહીં તો દ્રવ્યની શુદ્ધિ થતી નથી. આવું શુદ્ધિ વિવેક ગ્રંથમાં કહેલું છે. પણ દાન કોને કરવું? પોતાની ઉપજમાંથી ધર્માદો કાઢી કોઈ ગરીબ માણસને આપી દઈએ તો ન ચાલે. દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે તો એ દાન કોને કરવું? તેના ઉત્તરમાં દાનખંડને વિશે કહેલું છે કે જે પાત્ર હોય તેને જ દાન કરવું. તો એ પાત્ર કોણ? પાત્ર કોને સમજવો? તેના જવાબમાં ભાગવતને વિશે નારદે યુધિષ્ઠિર પ્રત્યે કહેલું છે કે હે રાજન, પાત્રને જાણનારા ઋષિ મુનિઓએ એક જ પરમાત્માને પાત્ર કહેલા છે. માટે બધાથી પહેલી પૂજા શ્રી કૃષ્ણ ભગવાનની જ થવી જોઈએ. અને ત્યાર પછી ભગવાનના ભક્ત બ્રાહ્મણો પણ પાત્ર કહેલા છે. શાસ્ત્રોએ મુખ્ય પાત્ર તરીકે ભગવાનને કહેલા છે. પોતાના દ્રવ્યની શુદ્ધિ માટે જો દાન કરવું હોય તો પોતાના ઈષ્ટદેવ સિવાય ક્યાંય કરાય નહીં. એ ધર્માદો ચોખ્ખો કાઢીને પોતાના ઈષ્ટદેવને આપીએ. તે પછી પણ જો તમારે દાન ધર્માદો કરવાની ઈચ્છા હોય તો બ્રાહ્મણોને અથવા જરૂરિયાતમંદને દાન કરી શકાય.
કરશન બામણિયા ઉપર શ્રી હરિને અનહદ હેત હતું. ઘણી વખત મહારાજ વાળાક દેશમાં ફરવા આવતા ત્યારે આનંદથી કહેતા કે હાલ ઘોડી આમા પર બામણિયાનો બાજરો ખાવા. આ કરશન ભગતના બળદને પણ શ્રી હરિ તથા સંતો તેડવા આવ્યા હતા. તે વખતે કુંભારને દર્શન થયા હતા. શુદ્ધ સત્સંગીને ત્યાં પશુ હોય તેનું પણ શ્રીજી મહારાજ કલ્યાણ કરે છે, તો માનવીનું કલ્યાણ થાય એમાં શું નવાય. જો તમને આ ચરિત્ર પસંદ આવ્યું હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો.